સુરત શહેરના કાપોદ્રા વિસ્તારમાં આવેલી DK એન્ડ સન્સ નામની જાણીતી ડાયમંડ કંપનીમાં કરોડોની ચોરીની ઘટનાએ શહેરમાં ચકચાર મચાવી દીધી છે। પ્રાપ્ત વિગતો અનુસાર અજાણ્યા ચોરો કંપનીની તિજોરીને કટરથી કાપી તેમાં રાખેલ કિંમતી હીરા અને રોકડ રકમ લઈ ફરાર થઈ ગયા છે। સીસીટીવીની મદદથી પોલીસે તપાસ શરૂ કરી છે। કાપોદ્રા વિસ્તારમાં ડાયમંડ કંપનીમાં કરોડોની ચોરીની ઘટનાથી ચકચાર મચી ગઈ હતી। ઘટના અંગે જાણ થતાં જ તરત જ કાપોદ્રા પોલીસ તેમજ શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી। પોલીસ અધિકારીઓ સહિત ડીસીપી અને એસીપી પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા। સાથે જ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીની ટીમને પણ તપાસ માટે બોલાવવામાં આવી હતી। ચોરો કંપનીમાં પ્રવેશ કર્યા બાદ તમામ સીસીટીવી કેમેરાની તોડફોડ કરીને સાક્ષ્ય નષ્ટ કરીને ફરાર થયા છે। હાલ ચોરીનો કુલ આંકડા અંગે કોઈ ચોક્કસ માહિતી મળી નથી, પરંતુ પોલીસ સૂત્રોના મતે ચોરીનો આંકડો મોટા પાયે વધી શકે છે। હાલમાં પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ મળવાનો પ્રયાસ શરૂ કર્યો છે અને ટેકનિકલ ટીમની મદદથી ચોરોની પકડ માટેની કાર્યવાહી શરૂ થઈ ગઈ છે। સુરતના ડાયમંડ હબમાં આવી મોટી ચોરીનો બનાવ સર્જાતા વેપારીઓમાં પણ ચિંતા જોવા મળી રહી છે।